ચેતનવંતા થતાથી એટલે સનત કુમારોએ કીધું કે તમે એને ભાગવત નહીં મેં છે ને ઓર્ડર પણ છે પાર્લરમાં આનંદધામ રામકથા ચાલે ને તે જ્ઞાન અને વૈરાગ્યને ઓર્ડર પણ છે જાગૃત કરવા માટે કાલે બપોર લીગીનમાં આવા ચાલે કે હા ને ફોન કરા મતલબ હા જ્ઞાન ને વૈરાગ્યને ચેતન કરવા માટે આનંદધામમાં સનત કુમારો કથા કરે છે. નારદજી વગેરે ભક્તિ મહારાણી સાથે જ્ઞાન અને વૈરાગ્ય વગેરે કથા સાંભળતા હતા. અને તે સમયે ભગવાને નારદજીને કીધું કે ભગવાન આપનું કોઈ કાર્ડ હોય તો અમને આપશો. એ ભગવાને કીધું નાહમ વૈશા નાહમ વસામે વૈકુંઠે નાયો વિનાનરદેવ ચ. ભગવાને કાર્ડમાં લખેલું છે નાહમ વસામે વૈકુંઠે નાયો વિનાનરદેવ ચ મદ્ભક્તા યદ ગાયંતી તત્ ગચ્છામિ નારદ. વૈકુંઠમાં નથી રહેતો તો બોલે કે યોગીના હૃદયમાં પણ નથી રહેતો તો મદ ભક્તા એટલે મારા ભક્તો યદ ગાયંતી એ બધા ભેગા થઈને કથા કરે તત્તિષ્ઠામિ નારદ. નારદ એના અંતર્ગત સુતજી એ કથાનું મંગલાચરણ કરે છે અને મંગલાચરણ 3 વખત ભાગવતજીમાં બતાવ્યું છે. એક તો પ્રારંભમાં, બીજું મધ્યમાં અને ત્રીજું ગ્રંથ પૂરો થાય ત્યારે. પ્રારંભમાં વ્યાસજી મંગલાચરણ કરે છે, એના 6 અધ્યાય છે. મધ્યમાં શુકદેવ અવધૂત મંગલાચરણ કરે છે અને અંતમાં શુક્તજી પાછું એ મંગલાચરણ કરે છે. તે મંગલાચરણના અંતર્ગત આપણે કથા ચાલુ કરી હતી. અહીંયા હાલરની કથાના અંતર્ગત નૈમિષારણ્યમાં કથા ચાલુ થાય છે. શૌનક વગેરે ઋષિઓ કથા સાંભળે છે. સાંભળતો કાલે પૂછીશું. એ શૌનક વગેરે ઋષિઓ કથા સાંભળે છે અને સુતજી કથા કરે છે. એના અંતર્ગત આનંદધામમાં સનત કુમારો કથા કરે છે અને નારદજી વગેરે શ્રોતાગણો સાંભળે છે. તેના અંતર્ગત સનત કુમારો નારદજી વગેરેને કહે છે કે એક તુંગભદ્રા નદીના કિનારે એક શહેરમાં એક પવિત્ર વિદ્વાન વેદ વિશારદ અત્યંત વિદ્વાન આત્મદેવ નામનો બ્રાહ્મણ. આ મંગલાચરણની મહત્વની કથા છે. આ સાંભળો. એ આત્મદેવ નિસ્વાર્થ ભાવે કર્મકાંડ કરે. એને જોઈતું સુખ બધું જ મળતું હતું પણ એને એક દુઃખ હતું કે એને સંતાન. બધી રીતે એ બધી ક્રિયાઓ કરી પણ એને સંતાન ન થાય એટલે એને થયું કે સંતાન વગર મારું પિંડદાન કોણ કરશે. હરિવંશ પુરાણમાં એક શ્લોક લખેલો છે તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તેન ભોજનમ પિંડમ પુત્રહસ્તેન બ્રાહ્મણો તમને તિલક કરે એટલે સાહેબ એને કઈ મંત્ર ભણવાની જરૂર નહીં. સાહેબ તિલક કરે એટલે જ આશીર્વાદ. અહીંયા આવે હોય તો આ માળાઓ હોય મારે પેલું મૂકું નહીં હાથનું પેલું મૂકો એટલે આવા જ નહીં મોટી ચાલવા જ મળે. અહીંયા કોઈ આવવાનું તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તેન ભોજન. માં જે રસોઈ બનાવી પોતાની પત્ની બનાવી શકતી. પોતાની પત્ની મસાલો તો નાખે, બધી જાતની વાનગીઓ નાખે જ, ઉડોલીકમાંથી લાવીને બધું જ નાખે સાહેબ. માં મસાલાની સાથે પોતાનો પ્રેમ બી નાખે છે એટલે માતૃહસ્તેન ભોજન. પિંડમ પુત્રહસ્તેન. પિંડ જ્યાં સુધી પોતાના પિતાના પિંડ પુત્ર નહીં મૂકે ત્યાં સુધી એ પિતાની ગતિ થતી નથી. દેહિમે બધું સુદનમ. આત્મદેવને થયું કે મારું પિંડદાન કોણ કરશે. તો મારું પિંડદાન ન થાય તો મારી ગતિ થશે નહીં.
તો આ વિદ્યા, આ વેદ, આ જ્ઞાન સુધા થયું કે એના કરતાં હું મૃત્યુને વાલું કરું એટલે આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવાની. રસ્તામાં એક સંત બોલે, બોલે ક્યાં જાઓ? બોલે કે આત્મહત્યા. બોલે કેમ? ખબર નથી આત્મહત્યા પાપ. આપણી વચ્ચે મેમુભાઈ આવ્યા. વાસીનભાઈ, હા. જય જય રાધા પરમણ હે જય જય રાધા પરમણ હરિ બોલ. આત્મદેવ આત્મહત્યા કરવા નીકળે છે. સંતે કીધું કે આત્મહત્યા ભાગ. બોલે ચલો શું દુઃખ છે? આત્મદેવે કીધું કે વેડવાથી બ્રાહ્મણ છું, મને એક દુઃખ છે કે મને સંતાન નથી. સંતાન ન થાય તો મારું મૃત્યુ થાય તો મારી પછાડી મારું પિંડદાન કોણ કરશે? સંત પાસે આજીજી કરી એટલે સંતે કીધું હું તને એક ફળ આપું છું, એ ફળ તારી પત્નીને ખવડાવ, જા તને સંતાન. આત્મદેવ અત્યંત ખુશ થઈ ગયા. એ સંતોનો આભાર માની એ જ ફળ લઈને પોતાની પત્ની, જેનું નામ ધુંધુલી હતું. ધુંધુલી એટલે બુદ્ધિ. પોતાની પત્નીને કીધું કે આ ફળ સંતાએ આપ્યું તો સંતાન થશે. હા, આપણે બુદ્ધિ છે ને, બુદ્ધિ મેં અત્યારે કઈ કીધું. ધુંધુલી વિચાર કરવા લાગી કે આ ફળ ખાઉં, હું ગર્ભવતી થામ, 9 મહિના દુઃખ સહન કરવાનું, પછી જે બાળક થાય બાળકને મોટો કરવાનો, એ બધું કામ કરવાનું, આ બધું આપણાથી થાય. એવા એને મિત્ર એની બેન પણ શું છે કે મારા પતિદેવના હું ફળ આપ્યો છું. એની બેન પણ એ પાછી એવી બુદ્ધિ આપી કે તું ચિંતા ન કર, આ ફળ ગાયને ખવડાવી દે, હું ગર્ભવતી છું, તારે ગર્ભવતી બનવાનો ઢોંગ કરવાનો, મને પ્રસવ થાય હું તને બાળક આપી દઈશ, તારે આત્મદેવને તો જાતવામાં પ્લાન તૈયાર થયો. જે ફળ સંત આપેલું હતું મિથ્યા નહીં થાય, કારણ કે આશીર્વાદ હતા. બોલે આને શું કરે? બોલે કે આપણે જોઈએ તો ખરા, પરીક્ષા કરીએ સંત સાચા કે ખોટા. ગૌશાળામાં ગાય હતી, ગાયને ફળ ખવડાવી સંતોના આશીર્વાદ. એ ગાય માતાને એ ગર્ભો રહ્યો ને ગાયે જે બાળકને પ્રસવ આવ્યો, એ બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. એના કાન ગાયના કાને ગયા. શરીર મનુષ્ય, હા, કે સંતના આશીર્વાદ, પણ ગાય દ્વારા એમનો પ્રસવ થયો છે. આ બાજુ એની જે મિત્ર હતી એ ઢોંગ કરતી હતી, ગર્ભવતી પેલી ઢોંગ કરતી હતી, એની બેન પણ એને પ્રસવ થયો, એને એ બાળકને જન્મ આપ્યો. એ બાળકનું નામ પાડવામાં આવ્યું છે ધુંધુકા. આત્મદેવને પત્ની કીધું હાલે તારા પતિને કે જ આત્મદેવ તારું સંતાન.
એનું નામ ધંધુકારી પાડ્યું અને ધંધુકારીની નીલેને મોટા થવા માંડ્યો એટલે એના માટે શ્લોક લખેલો છે. ભાગવતમાં 8 શ્લોક લખેલા છે. સ્નાન શોચ ક્રિયાહીનો દરુપક્ષે કામ વર્ષિત કસ્ય પરિગ્રહ કરતા ચ સૌ હસ્તે ભોજન. ઘણું બધું બોલવું પડે પણ આજે સમય નથી કે સૌ હસ્તે, એમાંનો એક શબ્દ લઈએ, સૌ હસ્તેના ભોજનમાં આવું વ્યાસજી લખ્યું તો આપણને એમ કે સૌ એટલે મૃત્યુ પામેલો વ્યક્તિ, એ તેના હસ્તે એટલે હાથ અને ભોજનમ તો મરેલાના હાથનું ભોજન એવું કેવું? ચતુશ્લોકી ભાગવત ભગવાને નારદજીને કીધું, નારદજીએ વ્યાસજીને કીધું, વ્યાસજીએ લખી તો લીધું પણ લખવા માટે એમ થયું કે હું તો બ્રાહ્મણ છું ને મારો સંધ્યા સમય બધું કરવું પડે, સ્નાન આદિ યજ્ઞ આદિ કરવું પડે, આ લખવા બેસું તો ખબર નહીં કે આટલું ક્યારે કેટલું લખાશે. કોઈ લખનારો હોય તો આપણને આનંદ આવી જાય. તો નારદજી કોણ લખે? નારદજીએ કીધું કે ગણપતિ સિવાય આ જ્ઞાનનો દાતા કોઈ બુદ્ધિનો માલિક છે. ગણપતિને પ્રસન્ન કર્યા. વ્યાસજીને બોલો, બોલે કે મારું એક કામ શું છે? બોલે કે ગ્રંથ લખવાનો છે. ગણપતિને ખબર કે વ્યાસ તો જ્ઞાનનો ભંડાર છે, લખાવા બેસે તો 25 વર્ષ નીકળી જશે. એટલે લખવું કરો પણ એક શરત કે તો તમારે લખાવતા વચ્ચે અટકવાનું નહીં. ભગવાનને ગણપતિને એવું હતું કે વ્યાસજી બ્રાહ્મણ છે એટલે ત્રિકાલ સંધ્યા કરે, હવાર થાય એ તો ઠીક છે, સ્નાન કરે, બપોરે સંધ્યા કરવા તો ઊભા થાય ને અટકે તો મારે ઊભા થાય. પણ આ વ્યાસ પણ જ્ઞાનના ભંડાર બોલે કે સારું તમારી શરત મંજૂર છે પણ હું લખાવું ને તો તમારે વિચારી લખો. એમાંનો આ એક શબ્દ છે સૌ હસ્તેના ભોજન, કે મરેલા મુર્દાના હાથનું. એટલે વ્યાસજી અહીંયા એ કહેવામાં આવે છે કે ભગવાનની કથા ચાલતી હોય અને એ મંડપ સુધી આવીને એ મંડપમાં પ્રવેશ નહીં કરે તો મરેલો જ સમજવાનો. કથામાં આવીને બેસો અને આ ભગવાનની એ ગીતો, એ ભજનો, ધૂનોમાં તાળી નહીં પાડે તો સમજવાનું એ મરેલો છે. જે વ્યક્તિ ભગવાનનું નામ નથી લેતો એ સમજવાનું કે એ વ્યક્તિ મરેલો છે. એના હાથનું ભોજન ખાના ધંધો કાઢી મોટો થાય છે, અસહ્ય ત્રાસ આત્મદેવને આપે છે, મૃત્યુ પામે છે. એની માં ધુંધુલીની પણ મૃત્યુ થાય. આ બાજુ એ ધુંધુકારી 3 પ્રકારની વેશ્યાઓને લઈને એના સાથે એ મિત્રતા કરીને લગ્ન કરે. ને વેશ્યાઓ એ જાત જાતની રોજની માંગણી કરવામાં આવે. એક વખત ધુંધુકારીએ કીધું કે આ રાણીએ જે હાર પહેરેલો છે એ હાર લઈ આવ. રાત્રે એ ધુંધુકારી રાજમહેલમાં જઈને રાણીનો હાર ચોરી લાવે છે. કુંટાઓ હાર તો જોઈને આનંદ તો પામી પણ વિચાર કરવા લાગી આ તો રાણીનો હાર છે ને જો ખબર પડી ગઈ ચોકી પહેલે તો હવે થવાના સૈનિકો ડરવાના જ, અને આ હાર જો આપણા હાથમાં આવી ગયો સાહેબ, આપણા હાથે પકડાઈ ગયા તો આ ધુંધુકારી જો પકડાઈ ગયો તો આપણાને મારશે. એ રીતેથી એ ધુંધુકારીને ગળું પકડીને ઘોડું દબાવીને મારી નાખે. એટલે એ 3 કુંટાઓને એટલેથી નહીં કે એને થયું કે નથી પડ્યો એટલે એના મોઢામાં ધબધબતા અંગારા નાખીને એને ઘૂસ્યા. એ ધુંધુકારી પ્રેતાત્મા બનીને ફરવા માંડે છે. આ બાજુ ગોકર્ણ મહારાજ યાત્રાએ નીકળ્યા હતા, જ્ઞાનના ભંડાર હતા. કાશીમાં ખબર પડી કે એના ભાઈ ધુંધુકારનું મૃત્યુ થયું છે તો સૌ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરી. તત્છતાં પણ એ પાણીમાં ઉછળવા માંડ્યું પ્રેત. એટલે અંજલિ મારી, બોલે કોણ છે? બોલે કે ભાઈ હું તમારો નાનો ભાઈ ધુંધુકારી. બોલે કેમ? ત્યારે તો શ્રાદ્ધ કર્યું છે, હજુ તને ગતિ નથી? બોલે કે ના. સંતોને પૂછ્યું તો સંતોએ કીધું કે એને ગતિ નહીં મળે. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગતિ. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. મુક્તિને આપનારી કોઈ ગેરંટી કાર્ડ હોય તો એ ભાગવત છે. બીજા કોઈ પણ પુરાણમાં તમને ઉલ્લેખ નહીં મળશે પણ આ ભાગવતમાં પ્રથમ શબ્દ એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. નારદજીએ કીધું કે તમે કથાનો પ્રારંભ કરો, ભાગવત કહેશો. ગોકર્ણ મહારાજ કાશીનગરીમાં એ ભાગવત કથાનું આયોજન કરે. ધંધુકારીનો આહવાન થયું, વાયુ સ્વરૂપમાં આવ્યો પણ કથામાં જોવા લાગ્યો તો હું બેસું કાં, મારા લાયક જગ્યા નથી. ત્યારે આવું બધું નહોતું હોય. હા, સાગર ડેકોરેટ્સ બિપિનભાઈ
આવું બધું નહોતું. તો વાંસનો એ મંડપ હતો. ધંધુકારી એ વાંસના મંડપમાં વાયુ સ્વરૂપમાં એ જે વાંસ હતો એમાં ભરાયો. પહેલે દિવસની કથા પતી એટલે પહેલો ગાંઠ 60 ગાંઠ હતા, એમાંથી એક ગાંઠ તૂટી. બીજે દિવસની કથા પતી, બીજો ગાંઠ. ત્રીજે દિવસની, એમ 3, 4, 5, 7 દિવસમાં એ ધંધુકારીને મોક્ષ મળી ગયો. આવું અમે બોમ્બે કથા કરવા ગયેલા હતા. આ વાસ બાંધેલો એ પ્રતિક એના માટે જ બાંધેલો છે. જો પ્રતીક્ષા પહેલે દાડે કથામાં આવું કીધું એટલે બધા અહીંયા મોડી કથા થઈ તો મોડી પૂરી થાય એટલે મેં છેલ્લી ધૂન ચાલુ કરી તો બધા પેલા ઘાટ પર જ જોયા હતા. એક ફૂટ થયા. બીજે દાડેથી પાછું 7 વાગ્યા એટલે બધા પોણા હાથે ત્યાં જ ગયા. બીજી તૂટી. ત્રીજે દાડે બી ત્યાં જ નજર. એટલે એક કહે જિજ્ઞાસો એટલે કીધું શાસ્ત્રીજી તમે કે કથામાં વાંસની ગાંઠ તૂટે છે તો આ તો તૂટી જ નહીં. મેં કહું ભલા તારા ગામમાં કોઈ મિસ્ત્રી હોય એને બોલાવી લાવ, પછી 3 ગાંઠ કાપી કાઢ, રોજના એક કાપતો રહી જાય, હાથની હાથ કાપી કાઢ, બાકી આ ગાંઠ તૂટવાની. આપણા મનમાં જે ગાંઠ છે એ તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને અહંકાર. એટલે આ પ્રતીક છે. એટલે મેં ફોટા મુકાવવાનું કારણ આ છે. ફોટા મૂકવાનું કારણ ફોટા સ્વરૂપમાં છે, પણ એ વાયુ સ્વરૂપમાં. એ તો ભાગવતમ શાસ્ત્રો મુક્તિદાન એના ગરજતી. એ કથા મંડપમાં જે તે પિતૃઓના ફોટા લાગ્યા હોય સાહેબ. ધંધુકારી તો જગ્યા નથી મળી, વાસમાં ભરાણો હતો, પણ આપણા પિતૃઓને આપણે જગ્યા આપી છે. એટલે એને ગતિ મળવાની. હું તો એમ કહું છું, અમારા વિરંચી પ્રસાદ શાસ્ત્રી એવું કહેતા કે કથા કોની પછાડી થાય તો આપણે કહીએ કે આપણા પિતૃઓના મોક્ષાર્થે. નાના સાહેબ જેનો પિતૃ મોક્ષ પામી ગયેલો હોય ને એના વારસદારો જ કથા કરે, બાકી કોઈના તાકાત નહીં. મોક્ષ પામી ગયો છે તો જ એને સદબુદ્ધિ આપી ભગવાને કે તું કથા કર. બાકી જગતમાં તો ઘણા પાસે બહુ બધા પૈસા છે. અરે મને હું રમેશભાઈને બોલાવે 9 કરોડ લઈ એને બોલાવીને કથા કરે. કથા પિતૃના પાછળ થાય એમ નહીં. એ પિતૃને સદગતિ મળી ગઈ છે, એ સદગતિ મળી ગઈ છે તે બુદ્ધિ એના વારસદારોને આપી, એના વારસદારો કથા બેસાડે. એમને એમ કથા નહીં થાય. એટલે ફોટા રાખ્યા છે. હા મમ્મી, હા બનાવવાનું. વૃક્ષાદારની કથા પડી એટલે કોઈના બાકી હોય તો અમૂલ્ય તમારથી તો આટલી મોટી કથા ન થાય. પણ અહીંયા ફોટા પિતૃઓને મૂકે, એને કંઈક ઈચ્છા અથવા એનું કંઈક બાકી હોય એ એકાદ શબ્દ પણ એવોના વાયુ સ્વરૂપમાં પડે, એને ગતિ થાય. એમાં આ લોકો જે રાખ્યા હશે લાગે 1000-1500 જેવા છે, ફોટા મૂકી દેવાના, એ લોકો વ્યવસ્થા કરે. 7મી દાડે પાછું લઈ જવાનું, કંઈ કરવાનું. તો ધંધુકારીને એ 7 ગાંઠ 7મા દિવસે 7 ગાંઠ તૂટી અને ભગવાનનું વિમાન એને લેવા આવ્યું વૈકુંઠમાં. એટલે ગામના બધા બેઠેલા હતા. એ લોકો કીધું કે ગોકર્ણ મહારાજ કથા તો મેં સાંભળી, તો અમને કેમ વિમાન લેવાનું એમ? બોલે કે એ ધંધુકારી એકાગ્ર ચિત્તે એક ચિત્ત થઈને એ કથાનું શ્રવણ કરતો હતો, એટલે એને ભગવાને ગતિ આપી છે. તમને ગતિ જતી હોય તો કંઈ નહીં, આપણે કાલથી પાછી ભાગવતજીનો પ્રારંભ કરીએ. બીજે જ દાડથી ગોકળજીએ પાછી ગંગાના કિનારે એ કથાનો પ્રારંભ કર્યો. 7 દિવસમાં આખું ગામને લેવા માટે ભગવાનનું વિમાન. આપણાને બી 5 તારીખે આવવાનું છે. સાંજે 5 વાગે કથા પૂરી થશે તો 5 વાગે અહીંયા લેન્ડિંગ કરાવશું. બધાએ આવું છે ને? નાના પ્રભુ હજુ બાળક નાનું છે, ભણે છે.
મળી રહ્યો ચાલ એટલે કે ના ના લગ્ન થવા દે લગ્ન થઈ ગયા નોકરી પણ લાગી